નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે એક વ્યક્તિને ગણોત ધારા અંતર્ગત જે ખેતીની જમીન હશે તે મળવાપાત્ર રહેલી છે, પરંતુ એ ગણોતની જમીન હું ખરીદીને ત્યાં સોસાયટી બનાવી શકું ખરો? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જે તે સમયે જે વ્યક્તિ પાસે ખેતીની જમીન ઓછી હતી અથવા નહોતી તેવા જે પણ વ્યક્તિઓ છે તેમને સરકારશ્રી તરફથી એમને એ ખેતીની જમીન ખેડવા માટે આપવામાં આવતી હતી. પરંતુ દર્શક મિત્રો, જે તે સમયે જે વ્યક્તિને ગણોતિયા તરીકે એ ખેતી કરતા અને ગણોતની જમીન તેમને મળવા પાત્ર રહેલી, એ જમીનનું ત્યાર પછી જો તેઓ વેચાણ કરવા માંગે તો પણ એ જમીનનું એ વેચાણ કરી શકે નહીં. એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ એમને ગણોત ધારા અંતર્ગત મળેલી જે ખેતીની જમીન હોય એ જમીન ઉપર જો તેઓ ખેતી ન કરીને સોસાયટીનું બાંધકામ કરાવે અથવા એ ખેતીની જમીનનું જો વેચાણ કરવામાં આવે તો પણ તેવી જે ખેતીની જમીન છે જે ગણોત ધારા અંતર્ગત આવતી હોય એ ખેતીની જમીન બિન ખેડૂતને કોઈ પણ પ્રકારે એ નામે થઈ શકે નહીં. અને દર્શક મિત્રો, જે વ્યક્તિને ગણોતિયાને જે ખેતીની જમીન આપવામાં આવેલી હોય એ એમને ખેડવા માટે આપવામાં આવી હોય છે. એટલે ખેતીની જમીનને એ જે ગણોત ધારા અંતર્ગત મળવાપાત્ર રહેલી હોય તેવી જમીનનું વેચાણ થઈ શકે જ નહીં. અને જો કદાચ કોઈ કારણસર એ જે ગણોતિયાને જે જમીન મળી છે એ અન્યને સોંપવા માંગે તો પણ એ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ, પરંતુ એ એમના પારિવારિક દ્રષ્ટિએ એમના જે પારિવારિક સભ્ય હોય તેમને એ ખેડવા માટે સોંપી શકે. પરંતુ એ જે ગણોત ધારા અંતર્ગત જે પણ ખેતીની જમીન આવે છે એ ખેતીની જમીનને ક્યારેય બિલ્ડર ખરીદી શકે નહીં, કારણ કે બિલ્ડર એની ઉપર જે સોસાયટીનું બાંધકામ કરે છે તે સંદર્ભે દર્શક મિત્રો, ગણોત ધારા અંતર્ગત આવતી જે ખેતીની જમીન છે તેને એનએની અંદર તબદીલ કરી શકાય નહીં, કારણ કે એ ખેતીની જમીન છે અને જે વ્યક્તિ પાસે ખેતીની જમીન નહોતી તેવા ગણોતિયાને એ ખેતીની જમીન એ ખેડવા અર્થે આપવામાં આવતી હતી. એટલા માટે જ્યારે ગણોત ધારા અંતર્ગત જે પણ વ્યક્તિને ખેતીની જમીન મળવા પાત્ર હોય તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જે બિલ્ડર છે કે કોઈ પણ વ્યક્તિ છે કે જેને ખેતીની જમીનનું વેચાણ કરી શકાય નહીં, તેથી એવી જમીનો પર સોસાયટીનું બાંધકામ લીગલી થઈ શકતું નથી. એટલે એવી જે ગણોત ધારા અંતર્ગત આવતી જે પણ ખેતીની જમીનો છે તેને ક્યારે પણ સોસાયટીના બાંધકામ અર્થે ખરીદી શકાય નહીં. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.